સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત ઓમ નમઃ શિવાયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે। દર્શક મિત્રો, કોઈ પણ દેવી દેવતાઓની પૂજા કરવા માટે અનેક સુગંધિત અને સુંદર સામગ્રીનો ઉપયોગ થાય છે, પરંતુ દેવાધિદેવ મહાદેવજીને પ્રસન્ન કરવા માટે શિવલિંગજી પર અન્ય સામગ્રીની સાથે ભસ્મ પણ અર્પણ કરવામાં આવે છે। વૈદિક ધર્મગ્રંથો અનુસાર શિવજીનો શ્રૃંગાર ભસ્મથી કરવામાં આવે તો શિવજી અતિ પ્રસન્ન થાય છે અને શિવભક્તના બધા જ કષ્ટનું હરણ કરી લે છે। પરંતુ શું આપ તે જાણો છો કે શિવજીને ભસ્મ આટલી પ્રિય છે કેમ? કયા સંજોગોમાં શિવજીએ પ્રથમવાર ભસ્મને ધારણ કરી હતી અને શા માટે ઉજ્જૈનના મહાકાલેશ્વરમાં કરવામાં આવે છે ભસ્મ આરતી? તો શું છે ભસ્મનું શિવ પૂજામાં મહત્વ? આવો જોઈએ। ભસ્મ એ શિવજીના આભૂષણ અને આરાધના માટેની સૌથી પ્રિય સામગ્રી છે, જેથી ભસ્મને શિવજીના આભૂષણ કે શણગાર સમાન ગણવામાં આવે છે। શિવપુરાણ અનુસાર ભસ્મ ધારણ કરવા માત્રથી તમામ પાપનો નાશ થાય છે। જે મનુષ્ય પવિત્રતાપૂર્વક ભસ્મ ધારણ કરે છે અને શિવજીની આરાધના કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે, કારણ કે ભસ્મના કારણે પાપનો ક્ષય થાય છે। ભસ્મના સમાનાર્થી શબ્દો વિભૂતિ અને રાખ છે। ભસ્મ પવિત્ર હોય છે અને તેમાં જે ઊર્જા હોય છે તે શરીરને નિર્દેશિત કરવાની અને નિયંત્રિત કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી ભસ્મ લગાડવાનું એક સાંકેતિક મહત્વ પણ છે કે ભસ્મ અંગ પર લગાડવાથી કે ધારણ કરવાથી જીવનમાં નશ્વરતાની પણ અનુભૂતિ થતી રહે છે અને મોહ માયાથી દૂર થઈ મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે। ध्याये नित्यं महेशं रजतगिरिनिभं चारुचन्द्रावतंशं रत्नकल्पोज्ज्वलाङ्गं परशुमृगवराभीतिहस्तं प्रसन्नं पद्मासीनं समन्तास्तुतमरगणैः व्याघ्रीकृतिं वशानं विश्वाद्यं विश्ववद्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रं। हर हर महादेव। जय काशी विश्वनाथ। આજનો વિષય જે છે ને એ સૃષ્ટિનો વિષય છે, મહાદેવનો વિષય છે અને પવિત્ર શ્રાવણ માસની અંદર આ એકવાર સાંભળવાથી મહાદેવ પ્રસન્ન થાય। મહાદેવને ભસ્મ કેમ પ્રિય છે? તો ભસ્મ એ માટે પ્રિય છે કે આ સૃષ્ટિમાં જેટલી પણ તમે વસ્તુ દેખો છો એ બધી તમે બાળી દો તો શું થઈ જાય? ભસ્મ। ભસ્મને કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે પછી જીવનનું પણ અંતિમ સ્વરૂપ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ એકાંતિક હોવાથી ભસ્મને ખૂબ જ પસંદ કરે છે અને તે જ કારણથી ભસ્મને ભોળાનાથનો શણગાર પણ માનવામાં આવે છે। શિવપુરાણમાં નારદજીએ ભસ્મની મહિમા બ્રહ્માજીને આ રીતે વર્ણવી છે। તે તમામ પ્રકારના સુખ આપનારી છે। જે મનુષ્ય ભસ્મને પોતાના શરીર પર લગાવે છે તેના દુઃખ તેમજ શોકનો નાશ થાય છે। ભસ્મ શારીરિક અને આત્મિક શક્તિમાં વધારો કરે છે અને મૃત્યુના સમયે પણ અત્યંત આનંદ પ્રદાન કરે છે। હવે પ્રશ્ન એ થાય કે દેવાધિદેવ મહાદેવ કેમ ભસ્મ લગાવે છે, એ પણ આખા શરીરે? તો પૌરાણિક કથા મુજબ પિતા દક્ષના હવનમાં આમંત્રણ ન હોવા છતાં પણ સતી ગયા હતા। પિતાના મુખે પતિની નિંદા સાંભળી સતીએ હવનકુંડમાં જ પોતાનો દેહત્યાગ કર્યો। આથી શિવજી ખૂબ જ ક્રોધિત થયા। પછી શિવજી સતીના મૃતદેહને લઈ સમસ્ત બ્રહ્માંડમાં વિચરણ કરવા લાગ્યા। આ સમયે ભગવાન વિષ્ણુએ સંસારના ચક્રને નિયમનમાં રાખવા હેતુ સતીના દેહના ટુકડા કરી ઠેક ઠેકાણે વેરી દીધા હતા, જે 51 શક્તિપીઠ બન્યા છે। તો શિવજીના હાથમાં તે સમયે માત્ર સતીની ચિતાની ભસ્મ જ રહી। શિવજી તે સમયે ખૂબ જ નિરાશ થયા કે મેં તો કાયમ માટે સતીને ખોઈ દીધા છે, હવે તો માત્ર ને માત્ર તેની ભસ્મ જ તેની અંતિમ નિશાની રહી છે। આથી શિવજીએ આ ભસ્મને પોતાના શરીર પર ધારણ કરી હતી। ભસ્મ તે શિવજીનું પ્રમુખ વસ્ત્ર છે। એ વાત પણ છે કે ભસ્મ ધારણ કરીને તે સંદેશ શિવજી આપે છે કે આ શરીર નશ્વર છે, નાશવંત છે
અને એક દિવસ આ દેહ સળગીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનો છે. મૃત્યુ બાદ દેહ ભસ્મ થઈ જવાનો છે. માટે કોઈ પણ પ્રકારનો ઘમંડ કર્યા વગર પોતાના જીવનને જીવવું જોઈએ. શિવજીને તમે માત્ર ભસ્મ ચડાવો ને તો મહાદેવ પ્રસન્ન થાય. जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं. जिनके रोम रोम में शिव है वही विष पिया करते हैं. जमाना क्या उसे जलाएगा जो श्रृंगार ही अंगार से किया करते हैं. જેનો શૃંગાર બી અંગારથી થાય એને કોણ મિટાવી શકે? અને આ તો પ્રત્યક્ષ દેવ છે. મેક્સિમમ ટાઈમ વિધિન 6 મંથ આ શ્રાવણ માસની અંદર તમે મહાદેવને ભસ્મ ચડાવો અને એનું તિલક કરો, તમને જીવનની અંદર કદાપી તકલીફ નહીં પડે. તો આવા મહાદેવને ભસ્મ તમે અર્પણ કરો, જીવનને ધન્ય કરો. ભસ્મના મુખ્ય 2 પ્રકાર હોય છે, મહાભસ્મ અને ન્યૂનતમવાદ. મહાભસ્મને શિવજીનું મુખ્ય સ્વરૂપ માનવામાં આવે છે અને સ્વલ્પ ભસ્મની અનેક શાખાઓ પણ હોય છે, જેમાં શ્રોત, સ્માર્ત અને લૌકિક વધારે પ્રખ્યાત છે. જે ભતર્મ વેદની રીતથી ધારણ કરવામાં આવે છે તેને શ્રોત કહેવામાં આવે છે. જે સ્મૃતિ અથવા પુરાણની રીતથી ધારણ કરવામાં આવે છે તેને સ્માર્ત કહેવામાં આવે છે. અને જે ભસ્મ સાંસારિક અગ્નિથી ઉત્પન્ન થાય છે તેને લૌકિક ભસ્મ કહેવામાં આવે છે. અને આ ભસ્મનું આપણે ત્રિપુંડ પણ કરીએ છીએ. લલાટ એટલે કે કપાળમાં ભ્રુકુટીના મધ્ય ભાગથી લઈ કપાળના છેડા સુધીના માપનું ત્રિપુંડ કરવાનું હોય છે. ત્રિપુંડની 3 રેખામાં દેવતાઓનો વાસ છે. દરેક રેખામાં 9 દેવતાઓ છે. 3 રેખાઓના દેવતાઓ અલગ અલગ હોય છે. એટલે કે ત્રિપુંડથી પુરુષના મસ્તિષ્કમાં 27 દેવતાઓનો વાસ થાય છે. જેથી દરેક દેવી દેવતાઓ અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા લલાટ પર પણ ભસ્મનું ત્રિપુંડ કરવામાં આવે છે અને ત્યારબાદ શિવ આરાધના કરવામાં આવે છે. દર્શક મિત્રો, ભસ્મ શબ્દનું જો વિસ્તૃતીકરણ કરવામાં આવે તો ભનો અર્થ થાય છે નાશ અને સ્વ એટલે કે સ્મરણ, એટલે કે સર્વ પ્રકારના પાપોથી મુક્ત થઈને નિરંતર શિવજીનું સ્મરણ કરવું જોઈએ. શિવ મહાપુરાણમાં પણ શિવજીને અર્પણ કરાતી ભસ્મનો ઉલ્લેખ દર્શાવવામાં આવ્યો છે કે જે મનુષ્ય શિવજીની પૂજા દરમિયાન ભસ્મ પોતાના શરીર ઉપર પણ લગાવે છે તેના સર્વ દુઃખ અને પાપ દૂર થાય છે. મિત્રો, શિવજીને ભસ્મ પ્રિય છે અને તે દર્શાવે છે કે સમસ્ત સંસારના દરેક મનુષ્યનું અંતિમ સત્ય તે ભસ્મ છે. એટલે આ સંસારના ભૌતિક સુખની પાછળ આંધળી દોટ લગાવવા કરતાં શિવજીના સાનિધ્યમાં પોતાના જીવને શિવ સમક્ષ અર્પણ કરી દેતા મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, કાલે ફરી મળીશું અન્ય શિવ તત્વની શાસ્ત્રોક્ત માહિતી સાથે. હાલ મને આપશો રજા. હર હર મહાદેવ.